સુરતના જાણીતા ઔદ્યોગિક ગ્રુપ શિષ્ય ગ્રુપ દ્વારા કર્મચારીઓના આરોગ્ય અને પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને આજરોજ ફોસ્ટરિંગ એમ્પ્લોય વેલબિંગ શીર્ષક હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ગ્રુપ દ્વારા કર્મચારીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું। શશી ગ્રુપ દ્વારા જણાવાયું હતું કે આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ વિવિધ રાજ્યોમાંથી સુરતમાં સ્થળાંતર કરીને આવેલા અને આર્થિક રીતે નબળા કામદારો અને દૈનિક મજૂરી કરતા કામદારોને પરિવહનનું યોગ્ય માધ્યમ પૂરું પાડવા સાથે જ पर्यावरण संरक्षण माटेनी पहलनो हतो, जे अंतर्गत आज रोज कर्मचारीओना कल्याण अर्थे शीस एनवायरमेंट राइडर साइकल वितरण कार्यक्रम योजवामां आव्यो हतो। उल्लेखनीय छे के शीस ग्रुपना संस्थापक सतीश माणिया छे अने वैश्विक स्तरे 20 થી વધુ દેશોમાં હાજરી સાથે शीस ग्रुपમાં 1000 થી વધુ કર્મચારીઓ ફરજ બજાવે છે। शीस ग्रुप એ એક બિઝનેસ કન્સોર્ટિયમ તરીકે કાર્ય કરે છે, જેમાં शीस ઇન્ડસ્ટ્રીઝ, शीस જ્વેલર્સ, બ્રોડર टेक्नोवेशन, इन पैकेजिंग અને તેવી વધુ સંસ્થાઓનો સમાવેશ થાય છે। હું સતીશ માણિયા, મારા પાર્ટનર ડિરેક્ટર સુનિલ શાહ અને રમેશ કાકડિયા અને शीस ग्रुप ऑफ કંપનીના ડિરેક્ટર છીએ। આજે અમારું આ સાયકલિંગ ડિસ્ટ્રીબ્યુશનનો ઇવેન્ટ અમે રાખ્યો છે। એના બે પર્પસ છે। એક એવા એમ્પ્લોયી છે જે માઇગ્રેટ થઈને અમારે ત્યાં અલગ અલગ સ્ટેટમાંથી અમારે ત્યાં આવેલા છે, જે લોકો ઇકોનોમિકલી એટલા બધા સેટ નથી હોતા, તો આ લોકોને એક ટ્રાન્સપોર્ટેશન માટેનું એક માધ્યમ મળી રહી, ઓફિસે આવવા, ફેક્ટરી આવવા જવા માટે। બીજા સ્કિલ એમ્પ્લોયી જે ઓફિસમાં બેસે છે, એ લોકો ઓફિસમાં બેસીને પોતાની ફિટનેસ પર ધ્યાન નથી આપી શકતા, તો આવા લોકોને અમે સિલેક્ટ કર્યા છે, જે લોકો સામેથી ઇનિશિયેટિવ લીધું છે કે અમે લોકો રોજ ઓફિસે સાયકલ લઈને આવશું, કામની જગ્યા પર સાયકલ લઈને આવશું। આવા 333 લોકોને અમે સાયકલ આપી છે, જેનાથી પોઝિટિવ ઇમ્પેક્ટ આવે હેલ્થ અને એન્વાયરમેન્ટ ઉપર। આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે ફિટ ઇન્ડિયાનું અત્યારે સ્લોગન ચલાવે છે, તો એનાથી પણ અમે ઇન્સ્પાયર થઈને આ ઇનિશિયેટિવ લીધું છે।